જય માતાજી બધા મિત્રોને, કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવવાનું છે બરાઈ. તો બરાઈ બનાવવા માટે લઈ લીધું છે આપણે ખીરું. તો આપણે આટલું ખીરું લઈ લીધું છે અને આજે આપણે બનાવવાની છે ખાંડવાળી બરાઈ. થાબડી પેડા હોય ને એવી જ બરાઈ આપણી બનશે, સૂટી સૂટી. તો આપણે દૂધમાં ખીરામાં આપણે ખાંડ નાખી લેવાની છે. અને આપણે એલસી પણ કૂટી લઈ લીધી છે, જો ઝીણો ભૂકો કરી લીધો છે. તો આપણે એલસી પણ નાખી દઈશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે હલાવતો રહેવાનું છે. આખી બધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે ખીરાને હલાવતું રહેવાનું. ખાંડ ઓગળી જાય ત્યાર પછી આપણે ગેસ ઉપર મૂકશો ન કરે, આપણે ખાંડ ઓગળશે. તો આપણી ખાંડ બધી ઓગળી ગઈ છે સરસ રીતે, જોઈ શકો છો. હવે બહુ ખાંડ નથી રહી, બધી ઓગળી ગઈ. તો હવે આપણે ગેસ ચાલુ કરી અને ધીમે ગેસે આપણે મૂકી દેવાનું છે ખીરાને. સરસ રીતે તપતું જશે એમ આપણી બરાઈ બનતી જશે. તો આપણે 15-20 મિનિટ લાગશે બરાઈ બનતા. તો આપણી બરાઈ બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ છૂટી છૂટી. જોઈ શકો છો કેટલી સરસ મજાની આપણી બરાઈ બની ગઈ અને એકદમ થાબડી પેંડા જેવી બની ગઈ. અને કોને કોને બરાઈ ભાવે એ પણ કોમેન્ટ કરજો. તો જોઈ શકો સરસ મજાની આપણી પેડા હોય ને એવી જ બને આ બરાઈ. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. તો હાલો મિત્રો, આજે આપણે બરાઈ બનાવી અને બરાઈ બની ગઈ હતી. પછી આપણે તોરણ બનાવવાનું કામ ચાલુ કરી દીધું. તો તોરણ બનાવવામાં જો એટલા આપણે આ લેસપટામાં તોરણ બનાવવાનું કામ ચાલુ કર્યું હતું, એટલા આપણે જોડ્યા ભાજી થોડા જોડી દીધા. અને એટલા જો આટલામાં બધું પડ્યું એ આપણે સ્ટોન છોડાયા એટલે સુકાવા માટે રાખી દીધા હતા. તો સુકાઈ જાય ત્યાર પછી આપણે એ પણ ચોટાડશું. આમાં બધે વિખેર કરી રહી છું. અને અટાણે તો તોરણ બનાવ્યું એટલે બધામાં રમણ પડ્યું છે. તો આવી રીતે આપણે જોત કરતું જવાનું છે. જો અહીંયા ઝૂમ કરીને તો જોઈ શકો છો આવી રીતે આપણે સરસ મજાનું તોરણ બનશે. આ પેલા મોટા છે, પછી અહીંયા નાના છે, આ એનાથી નાના છે. એવી રીતે આપણે નાના મોટી સાઈડ આવતી જશે આવી રીતે. ને મસ્ત મજાનું આપણું તોરણ બનશે. તો ત્યાર પછી આપણે એક પૂરો વિડીયો મૂકશું આપણે તોરણ બની જાય કમ્પ્લીટ બનાવીને. પછી આપણે તોરણનો ફૂલ વિડીયો મૂકવાના છીએ, તો જોજો જરૂર. કેવો લાગે તોરણ એ પણ કમેન્ટ કરજો. બહુ હજી ઘણા બધો એક આથી મોટું બનાવવાનું છે હજી બાકી.